ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. સરસ મજાનું સવાર પડી ગયું છે અને સુરજ દાદાના દર્શન કરી મેં મારા દિવસની શરૂઆત કરી દીધી છે. નાસ્તામાં ગાંઠિયા, તળેલા મરચાં અને ચા. અમે નાસ્તો કરી લીધો. નીલને તો એ ખાવું નહોતું એટલે નીલ માટે પછી આ ચણાના લોટનું પુડલું બનાવી દીધું. રાહ જોઈને બેઠો હતો પ્લેટફોર્મ ઉપર. આ બધું નાખીને પછી ફટાફટ ચણાના લોટનું પુડલું બનાવી દીધું કે ખાઈ લે. પછી પણ ખાવાનામાં તો ચનમનિયા જ હોય. બે ત્રણ પટકા માંડ ખાધા ત્યાં તો ભાઈ ભાગતા. મારે પછી ભીંડાનું શાક બનાવવાનું હતું તો ભીંડાનું કટ કરવા બેસી ગઈ ને ત્યાં તો વળી આ ઘેટા બગરા દેખાણા એટલે નીલને દેખાડવા લઈ આવી. આપણે ગામડે તો બહુ હોય પણ અહીંયા ક્યારેક ક્યારેક જોવા મળે. પછી નીલ અંદર આવીને આ ઘોડા ગાડીએથી મીંડો રમવા. થોડીક વાર રમ્યો ત્યાં મેં મારી રસોઈ કરી નાખી. રસોઈમાં રોટલી, ભીંડાનું છાસવાળું શાક, કાકડી ને ડુંગળીનું સલાડ ને અમે જમી લીધું. જમીને નીલને પહેલાં સુવડાવી દીધું. હજી તો માન સુવડાવી રહી ત્યાં તો કુલરે દગો દઈ દીધો. ખરા તડકાનું બંધ થઈ ગયું. પછી તો અક્ષય રિપેર કરવા બેસી ગયા. કુલર ખોલ્યું ને ઘણી બધી વાર લાગી. એમ તો આખો તડકો વહી ગયો. ફાઇનલી 2 કલાકની મહેનત પછી ચાલુ થઈ ગયું વળી કુલર. ત્યાં તો નીલ ઉઠી ગયો ને પછી પાછો કે લાવો હું કરાવડાવું. મેં કીધું રેવા દે હવે તો થઈ ગયું છે. પછી કુલર ચાલુ થઈ ગયું તો એની ખુશીમાં વળી નારિયેળ પાણી પી લીધું. એમાં તો કઈ પેટ ભરાણું નહીં એટલે નીલ માટે પછી શીરો બનાવી દીધો ને થોડું ઘણું ખવડાવી દીધું. પછી અમારે જવાનું હતું માર્કેટમાં તો અમે માર્કેટ જવા માટે નીકળી ગયા. ત્યારે માર્કેટનું વાતાવરણ આવું હોય. અમે આવી ગયા હતા અમારા ઘરની નજીક આવેલ એક મિની મોલમાં. મારે થોડી ઘણી વસ્તુ લેવાની હતી, મસાલા ને એવું બધું. બસ આ ટ્રાફિક ને બધું જોતા જોતા અમે પાછા ઘરે આવી ગયા. આ બધું લઈ આવ્યા હતા. શાકભાજી ને નીલ માટે કેરી ને પછી આજે જમવામાં ખાલી મેગી બનાવી નાખી. ટમેટા, વટાણા, મરચાં બધું નાખીને. સરસ મજાની મેગી અમે ખાઈ લીધી. તો આજનો અમારો દિવસ કંઈક આવો રહ્યો. જય માતાજી. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.